તો કેમ છે અમરેલી વાસીઓ? શું આપ ભૂલી ગયા કે તારીખ 14 થી તારીખ 20 એપ્રિલ એટલે કે ફાયર સર્વિસ વીક મુંબઈમાં 1944 માં ડોકયાર્ડ ખાતે જે આપણા ફાયર જવાનો શહીદ થયા હતા તેના માનમાં મનાવવામાં આવે છે। અને મિત્રો 4 દિવસ પહેલા ગાંધીનગર ખાતે એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, તેમાં પણ આપણા એક જવાન શહીદ થયા હતા। આ શહાદતને અનુલક્ષીને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા ચિત્તલ રોડ સિનિયર સિટીઝન પાર્કમાં શહીદોને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આવો આજે સાંજે 5 વાગે આપણે સૌ સાથે મળીને ફાયર સેફટીની જાગૃતતા ફેલાવીએ। ખાસ મિત્રો યાદ રાખજો, ચિત્તલ રોડ સિનિયર સિટીઝન પાર્કે આ કાર્યક્રમમાં આપને દરેક પ્રકારના આપના ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આપને જીવનું જોખમ ના રહે ફાયરને અનુલક્ષીને તેની માટેના ઘણા બધા સાધનોથી લઈને આપને સમજાવવામાં આવશે કે ફાયર સેફટીની અવેરનેસ આપે કઈ રીતે રાખી શકો છો। આ એક્ઝિબિશનમાં ફાયર સેફટીના અલગ અલગ સાધનો વિશે આપને માહિતગાર કરવામાં આવશે અને કયા સાધનો કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવા તે પણ આપને સમજાવવામાં આવશે। અને આ એક્ઝિબિશનમાં સેલ્ફી પોઈન્ટ પણ રાખેલા છે। બાકી ઘણી બધી માહિતી આપને તમને અહીં આપવામાં આવશે। તો ખાસ ચિત્તલ રોડ સિનિયર સિટીઝન પાર્કે આજે 5 વાગે આવવાનું ભૂલશો નહીં। જય હિન્દ। તારીખ 14 એપ્રિલ થી તારીખ 20 એપ્રિલ અર્થાત ફાયર સર્વિસ વીક, આ વીક અંતર્ગત ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસની સીધી નિગરાની હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે। આ એક્ઝિબિશનની અંદર આપણે જે જગ્યા પર કામ કરી રહ્યા છીએ કે વસવાટ કરી રહ્યા છીએ, આ જગ્યા કેટલા અંશે સલામત હોવી જોઈએ, તેમજ જ્યારે આગ લાગતી હોય છે ત્યારે આ આગને જો પ્રાથમિક ધોરણે બુઝાવી દેવામાં આવે તો આ આગને આગળ વધતી રોકી શકાતી હોય છે, એટલે કે અમારી કોઈ જરૂરિયાત પડતી નથી। તો આ પ્રાથમિક ધોરણે આગ કેવી રીતના રોકી શકાય અને તમે સલામત છો કે નહીં તે તમે કેવી રીતના નિશ્ચિત કરી શકો, તો આ બધા જ પ્રશ્નોના સમાધાન સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી એક એક્ઝિબિશન લઈને આવી રહ્યું છે ફોરવર્ડ સર્કલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે તારીખ 20 એટલે કે આજે સાંજે 5 વાગે। તો આવો આપણે સૌ સાથે મળી અને આ જે સપ્તાહ શહીદોના માનમાં ઉજવવામાં આવે છે તે લોકોને સાચા અર્થમાં સલામત બની અને શહીદોને સલામી અર્પણ કરીએ। જય હિન્દ, જય ભારત।